પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ અને પ્રભુનો આભાર માનીએ છીએ કે આપણે બાઇબલ અભ્યાસ કરીએ છીએ અને મંડળી તરીકે બાઇબલ અભ્યાસમાં આપણે છીએ એ બહુ મોટી વાત છે. કારણ કે મારી તો બહુ ઈચ્છા હોય કે દરેક મંડળી એ બાઇબલ અભ્યાસ કરે જ, કારણ કે બાળકોનું એ કામ જ છે કે બાઇબલ અભ્યાસ કરાવે અને મંડળીના લોકોને તૈયાર કરે. કારણ કે વચનો એ તમને રવિવારે ફક્ત સંદેશામાં ખબર પડી જાય એટલું પૂરતું નથી ને, એટલે આ વચનો અભ્યાસ કરાવવો અને અભ્યાસ કરતાં શીખવવું અને એમાં દોરવા, એમાં આપણે પણ આગળ વધી રહ્યા છે. અને આશા રાખીએ ઘણી બધી મંડળીઓ અને પ્રભુના સેવકો પણ એમાં જોતરાય, પણ આપણે કરી રહ્યા છે. પ્રભુની સ્તુતિ થાવ. આવો આપણે પ્રાર્થના કરીને આપણા અભ્યાસની શરૂઆત કરીએ. ઈશ્વર પિતા, અમે તમારો અવાજ સાંભળવા માગીએ છીએ, તમારી વાતો સમજવા માગીએ છીએ, તમારા ગહન અને ગૂઢ બાબતોને અમે સમજવાના પ્રયત્નો કરવા માગીએ છીએ. અને પ્રભુ એ પણ કેવળ તમારા આત્માની દોરવણીથી, અને એટલા માટે અમને શીખવો, સમજાવો અને એના પર ચલાવો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે જ માગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. હવે જુઓ, મેં તમને છેલ્લી વખતે એવું કીધેલું કે ભાઈ આપણે 9મો અધ્યાય પૂરો કરીએ છીએ, પણ પૂરો કરીએ છીએ એવું નહીં. કારણ કે આ બધું જે છે બધા દાનિયેલનું પુસ્તક અને એના છેલ્લા જે અધ્યાયો આપણે 7મા અધ્યાયથી આગળ એ થોડું બધું રહસ્યમય બધી બાબતો, સંદર્શનોની વાતો અને બધા વિદ્વાનોએ બધા જુદા જુદા તાર્કિક બાબતો કરી અને જ્ઞાન ઈશ્વરની દોરવણીથી લગાવ્યું અને સમજવાનો પ્રયત્ન કર્યો, સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો છે. અને મને બધું આવડે છે તો હું બધું જાણી ગયો છું એવું નથી. હું પણ અભ્યાસ કરું છું, સમજવાનો, સમજાવવાનો તમને પ્રયત્ન કરું છું. એટલે તમે પણ અભ્યાસ જુદી જુદી રીતે કરી શકો છો. અને એટલે હું ઓનલાઈનથી ને પુસ્તકોથી ને જુદી રીતે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરું છું. ને એમાં રેવરન્ડ ડૉક્ટર સેમસન પારીખ સાહેબના પણ સંદેશા હું સાંભળું છું. એમણે જે બાઇબલ અભ્યાસ કરાવ્યો છે એટલે ઘણું બધું મને જાણવા મને પણ મળે છે. ને એમણે જે સમજાવ્યું એમાં આ જે છેલ્લું એક અઠવાડિયું, નહીં, મેં તમને કીધેલું આપણે કે એક અઠવાડિયું એટલે 7 વર્ષનું એકમ અથવા 7 વર્ષ બરાબર. અને એટલે 70 અઠવાડિયાની જે વાત હતી, 70 × 7 કરો એટલે 490 વર્ષની જે ગણતરી જે છે એ આપણે ગયા વખતે કરી હતી. પણ એમાં અલગ અલગ થિયરીઓ છે. અને ગયા વખતે મેં સમજાવ્યું કે પહેલાં 7 વર્ષ જે એમણે હુકમ મળ્યો દારેવેશથી, કોરેશથી, એ પ્રમાણે કે તેઓએ એ 7 વર્ષની અંદર યરૂશલેમનું બાંધકામ કર્યું, મંદિરનું. અને પછીના જે વર્ષો છે એ જે 62 વર્ષો એટલે 462 × 7 અઠવાડિયા એટલે 434 જે વર્ષો છે એની આપણે વાત જોઈ કે એ જે સમયો છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના બાપ્તિસ્મા સુધીનો સમય. અને પછી જે 1 વર્ષ રહે છે એ પાછું અડધું વર્ષ એટલે 3.5 વર્ષ બરાબર. એ પ્રમાણે એક એકમ અથવા એક અઠવાડિયું જે છે એટલે 7 વર્ષ, 3.5 વર્ષ. એમાં જે અડધું જે છે 3.5 વર્ષ એ ઈસુ ખ્રિસ્તના બાપ્તિસ્માથી લઈને મરણ સુધી. અને પછીનું જે અઠવાડિયું અથવા અડધું અઠવાડિયું રહ્યું અથવા જે 3.5 વર્ષો રહ્યા એ પછીનું એવી રીતે આપણે જોયું કે એની અંદર સ્ટેફનને મારી નાખવામાં આવ્યો ત્યાં સુધીનો. પણ આપણે જે સમજીએ છીએ કે ઈશ્વરનું જે આ વચન છે એ અંતકાળની નિશાનીઓ માટેનું છે. અને જે સમયો અને બધી બાબતો, એટલે એ આ જે 70 વર્ષો અહીં પૂરા થઈ જાય એ પણ માનવું એ થોડું કઠણ છે આ જે થિયરી પ્રમાણે. એટલે બીજી પણ એક થિયરી છે, એક છે જુલિયસ આફ્રિકનસ, એમના જે પુસ્તક લખ્યું છે એની અંદર બધી બાબત છે. અને એમાં જે થિયરી છે એ પહેલી બાબત તો બરાબર કે 7 વર્ષમાં એ મંદિર બાંધવામાં આવ્યું, એટલે પહેલા વર્ષે 49 વર્ષ, 7 × 7 એમાં એ મંદિર બાંધવામાં આવ્યું. પછીના જે વર્ષો છે એ વર્ષો પછી 62 અઠવાડિયા પછી એટલે 434 વર્ષો પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા અને વધસ્તંભે જડાયા ત્યાં સુધીનું છે. અને ત્યાર પછી જે છે 1 અઠવાડિયું રહે છે, જે 7 વર્ષો રહે છે એ શું? તો એવું માનવામાં આવે છે કે અહીંયા આગળથી હવે લોકોએ પસ્તાવો કરી લેવો જોઈતો હતો, એવું પણ લોકો માને છે. અને પાછા વળી જો પણ વળ્યા નહીં. એટલે હવે શું થયું, એ જે અઠવાડિયું છે એ લંબાઈ ગયું. હવે લંબાઈ ગયું એનો મતલબ કે ત્યાં આગળ ઈશ્વરની અથવા આપણા દેવની એ ઘડિયાળ છે અહીંયા આગળ બંધ પાડવામાં આવી. અને હવે
એ જે સુવાર્તાનું કાર્ય છે એ હવે મંડળીને સોંપવામાં આવ્યું. એ શું કહેવાય, શિષ્યોને સોંપવામાં આવ્યું, આગેવાનોને સોંપવામાં આવ્યું અને મિશનરીઓને સોંપવામાં, બધી રીતે આપણે ગણી શકીએ કે હવે મંડળીનો સમય, સુવાર્તા પ્રચારનો સમય એ ગણવામાં આવે. એટલે બાઇબલમાં પણ નોંધ્યું છે કે ઈશ્વર મંડળીને લેવા આવશે હવે, બરાબર છે. અને એટલે હવે ઈશ્વર એ મંડળીને જે લેવાની વાત છે, એટલે હવે એ મંડળીનો જે સ્વર્ગારોહણની વાત છે એ ત્યાંથી હવે પછી ઘડિયાળ શરૂ થશે કે મંડળીનું સ્વર્ગારોહણ શરૂ થશે અને પછીના 3.5 વર્ષ અને 3.5 વર્ષ એ રીતે એ ગણવામાં આવશે. અને એમ એ અંતકાળ એ આપણે જોઈ શકીશું. અને એટલે એક આવી પણ થિયરી છે. એટલે મેં કીધું કે આપણે દાનિયેલનો 9મો અધ્યાય પૂરો કરતા નથી, પણ એ ચાલુ રહેશે. એટલે આ બધી થિયરી છે, પણ તમે પણ અભ્યાસ કરવાનો પ્રયત્ન કરજો કે આ રીતે એ ગણવામાં આવે છે કે ઈશ્વરનું કાર્ય અથવા ઈશ્વરના જે મનસૂબા ઈરાદા આવશે, જે અંતકાળ વિશેની બાબતો છે એ આવી હોઈ શકે અથવા આવી છે. બરાબર, ઓકે. હવે દાનિયેલના પુસ્તકના આપણે હવે 10મા અધ્યાયમાં આગળ આવીએ. અને એની અંદર દાનિયેલના પુસ્તકમાં 10મા અધ્યાયમાં જે બાબત છે, 10મો અધ્યાય. હવે 10મો અધ્યાય અલગ, 11મો અધ્યાય અલગ, 12મો અધ્યાય એવું નથી. હવે આ 3 અધ્યાય એક જ છે, એક જ સંદેશન રજૂ કરે છે. એટલે યાદ રાખજો, દાનિયેલનો 10મો અધ્યાય, 11મો અધ્યાય, 12મો અધ્યાય એક જ બાબતને અથવા એક જ સંદેશને રજૂ કરે છે. અને આપણે આગળ અભ્યાસ કરીશું, જોઈશું. એટલે એ તમારે ધ્યાનમાં રાખજો, બરાબર છે. ઓકે. દાનિયેલના પુસ્તકમાં પહેલી જ કલમમાં લખવામાં આવ્યું છે કે ઈરાનના રાજા કોરેશના 3 વર્ષે દાનિયેલ, જેનું નામ બેલ્ટશાસ્સર પાડેલું હતું. ઓકે. હવે આ જે છે ઈરાનનો રાજા, તો ખાલ્દીઓનો જે રાજા છે, આપણે ઈરાનનો જે રાજા જે કોરેશ છે, બરાબર છે, એ રાજા એનો 3જું વર્ષ, અને એના 3જા વર્ષની અંદર કહે છે કે આ બાબત અથવા આ ઘટના એ બનેલી અથવા આ બાબત થઈ અથવા સંદર્શન પ્રગટ થયું એવું આપણે અહીં આગળ જોઈએ છે, બરાબર. અને જો આપણે દારિયાવેશ અને આ કોરેશની જે આપણે વાત જાણીએ છીએ, બરાબર, એમના સમયમાં જે હુકમ બહાર પાડવામાં આવ્યો ને યહૂદીઓને પાછા પોતાના વતનમાં મોકલવામાં આવ્યા, બરાબર. પહેલાં અત્યાર સુધી દારિયાવેશ હતો ને દારિયાવેશ પછી એ કોરેશના હાથમાં એ શાસન આવ્યું. અને આપણે જાણીએ છીએ કે દારિયાવેશ અને કોરેશ જે છે એઓ સંબંધીઓ થાય, કારણ કે કોરેશ જે છે એને પોતાની દીકરીએ દારિયાવેશને આપેલી. અને દારિયાવેશ વિશે આપણે જાણીએ છીએ કે એ દારિયાવેશ એ 62 વર્ષે એ રાજા બનેલો, બરાબર. એ આપણે એ આગળના અધ્યાયોમાં જો આપણે વાંચીએ તો એમાં લખવામાં આવ્યું છે, બરાબર. અને એટલે અહીંયા આગળ આપણે જાણીએ છીએ પ્રમાણે કે હવે કોરેશ રાજા છે અને આ શું કહેવાય, બંને જે છે કોરેશ અને દારિયાવેશ સહકાર્યકારી હતા. અને એટલે અહીંયા આગળ જે 3જું વર્ષ આપણે જોઈએ છીએ, જે આપણે 536 થી 535 સુધીનું આપણે ઈસવીસન પૂર્વે ગણી શકીએ. હવે અહીંયા આગળ જે લખવામાં આવ્યું છે એ પ્રમાણે જો આપણે જોઈએ કે 3જું વર્ષ, એનો મતલબ એ થયો કે આ 3જા વર્ષમાં પણ દાનિયેલ અહીંયા આગળ જ છે. અને તે સમયમાં જે બાબત આપણે બીજા કાળુનાથમાં જાણીએ છીએ પ્રમાણે 36મો અધ્યાય 22 થી 23મી કલમમાં તમારે વાંચવું હોય તો વાંચી શકો કે યર્મિયા દ્વારા જે વાત કહેવામાં આવેલી એ વાત કે 70 વર્ષ પછી તમે તમારા વતનમાં પાછા જશો, એ ઈરાનના રાજા કોરેશના પહેલા વર્ષે થયું. એ ઘટના પહેલા વર્ષે બની. અને એની એ જ વાત એઝરાના પુસ્તકમાં આપણે જાણીએ છીએ. એઝરાના આગેવાનીમાં બધા લોકો ત્યાં આગળ ગયા અને એમાં પણ એ પ્રમાણે લખવામાં આવ્યું એઝરા 1 અને 2માં કે ઈરાનના રાજા કોરેશને પહેલે વર્ષે. અને એની એ જ વાત આપણે જોઈએ છે. એનો મતલબ કે આ જે પહેલી ટોળી જે છે એ ટોળી એ ત્યાં આગળ ગઈ અને ત્યાંના ગયા પછીના સમયમાં બીજા વર્ષ, મતલબ બીજા 2 કે 2.5 વર્ષ પછી આ ઈરાનના રાજાના 3જા વર્ષમાં અત્યારે હવે દાનિયેલને સંદર્શન થઈ રહ્યું છે, બરાબર. અથવા દાનિયેલ એ સંદર્શન જોઈ રહ્યો છે. હવે જ્યારે દાનિયેલને તમે હવે જો કંઈ બેલ્ટશાસ્સર શબ્દ વાપર્યો છે, ના વાપર્યો હોત તો એ કશું વાંધો હતો
નહીં એવું આપણને લાગે, પણ ઘણી બધી વખત છે ને એ વાપરવો બહુ જરૂરી છે. કારણ કે અત્યારે આપણે કોઈકને એમ કહ્યું કે મારું નામ લો વિજય, હવે વિજય કેટલાય હોય, બરાબર. મારું નામ વિજય મેકવાન છે, હવે સેમ ટુ સેમ એ વિજય મેકવાન સાહેબ તરીકે આપણે ડીસુ સાહેબને પણ જાણીએ છીએ. એટલે હોઈ શકે કે આવું ઉલ્લેખ કરવાનું કારણ કે આ એ જ દાનિયેલ છે કે જે બાબેલમાં એની પસંદગી કરવામાં આવી સારા જુવાનોમાં, અને જે સંદર્શનો તે સમયે પણ જોતો હતો એ જ વ્યક્તિ છે. અને આ કોરેશના સમયમાં પણ એ જ દાનિયેલને આ સંદર્શન થયું છે. અને એટલે એ આપણે જોઈને, હવે તમે દાનિયેલના બેલ્ટશાસ્સારના અર્થ જાણો છો, પણ ફરી કહી દઉં, દાનિયેલનો જે હિબ્રુ શબ્દ છે એનો અર્થ થાય દેવ મારો ન્યાયાધીશ, અને ખાલ્દીઓની ભાષામાં બેલ્ટશાસ્સાર એનો અર્થ થાય બેલનો રાજકુમાર, બરાબર. એટલે આ બધી ફરી વાત હું કહેતો નથી. પણ હવે અત્યારે જ્યારે દાનિયેલ આ સંદર્શન જોઈ રહ્યો છે, બરાબર, અથવા આ બાબત જ્યારે એને પ્રગટ કરવામાં આવી છે પહેલી કલમ પ્રમાણે, ત્યારે આ દાનિયેલ એવું કહેવાય કે એ 88 વર્ષનો વયોવૃદ્ધ વ્યક્તિ છે. ચોક્કસ એને ઊભો રહી શકતો હશે, ચાલી શકતો બધું, પણ એ વયોવૃદ્ધ છે કે જ્યારે એને આ છેલ્લું દર્શન સંદર્શન થઈ રહ્યું છે, બરાબર. અને એટલે એ આપણે સમજી શકીએ કે કેટલી ઉંમર એની હોઈ શકે. અને 88 વર્ષે પણ આ સંદર્શન જોવું અને ઈશ્વરની સાથે રહેવું બહુ ગજબની બાબત. એટલે અમારી વાત થતી હતી અમારા સાથી મિત્ર પાળક સાહેબ શરદ મેકવાન સાહેબ જોડે, તો કહે છે મેં આના પર સંદેશો આપેલો સિનિયર સિટીઝનને ત્યાં આગળ, કહે છે કે આટલી ઉંમરે પણ તમે પ્રાર્થના કરવાનું મૂકશો નહીં. ઈશ્વર તમારા દ્વારા હજુ પણ જે કામ કરવા માગતા હોય ને એ કરાવશે, અને જે ગુડ બાબતો છે તમારા દ્વારા લોકોમાં જાહેર કરશે. અને એટલે ઈશ્વર ઉંમરથી કશો ફરક પડતો નથી, એ અહીં આગળ આપણે દાનિયેલના જીવન દ્વારા સમજી શકીએ. જુવાનીમાં ઉપયોગ કર્યો, વચ્ચે પણ ઉપયોગ કર્યો, અને વયોવૃદ્ધ થયો છે ત્યારે પણ ઈશ્વર એનો ઉપયોગ કરી રહ્યા છે. એટલે ઈશ્વર માટે કોઈ ઉંમર નડતી નથી, ઉપયોગ ક્યારે કરવું ક્યારે નહીં કરવો. ઓકે, બરાબર છે. હવે દાનિયેલને આપણે મેં તો જાણી હતું કે આ બેલ્ટશાસ્સાર કેમ કહેતા હતા, બરાબર. કારણ કે એમની એ પદ્ધતિ હતી કે બંદીવાસમાં આવે એમને નામ બદલવામાં આવે. હવે દાનિયેલ આ સમયે એક કોરેશ રાજાના 3જા વર્ષના સમયમાં છે. પણ આ સમયમાં પહેલાં અત્યારે એક ટોળી એ તો ઓલરેડી એ પોતાના વતનમાં ચાલી ગઈ છે, બરાબર. અને બધા રિપોર્ટ પણ આવતા હશે, અને એટલે દાનિયેલ બધું જાણતો પણ હશે. પણ અહીં આગળ આપણી બાબત સમજાય કે જે ટોળી ગઈ છે તો આપણને એવું ના થાય કે આ દાનિયેલ એણે જ એના માટે પ્રાર્થના કરેલી, દાનિયેલની બહુ ઈચ્છા હતી, દાનિયેલને જ એ જાણે મંદિર પ્રત્યે ઈશ્વર પ્રત્યે વધારે આસ્થા હોય એવું આપણને લાગે, અથવા પોતાના વતન પ્રત્યે વધારે એને આસ્થા એવું લાગે, બરાબર છે. તો કેમ દાનિયેલ ના ગયો, હા ને? એટલે ઘણા બધા તર્ક વિતર આપણે કરી શકીએ. એમાં આપણે સમજી શકીએ મેં કીધું એ પ્રમાણે 88 વર્ષ એટલે બહુ મોટી ઉંમર હોય, એટલે કદાચ એટલે લાંબી મુસાફરી કરવી અઘરું પડે, અથવા રાજાને એની જરૂર હોય, કાં તો એને એવું હોય કે ભાઈ હું અહીં છું ત્યાં સુધી બધા જતા રહે ને પછી છેલ્લે હું જઈશ, એવી પણ કદાચ પોતાની ઈચ્છા હોય, અને હું પણ છેલ્લે સુધી મદદરૂપ થઈ શકું, બરાબર. કારણ કે મંદિર બાંધવું અને એની મરામત કંઈ બધું કદાચ એની ઈચ્છા હોય, અને કદાચ એ દેવની ઈચ્છાને આધીન થાય અથવા થયો હોય, અને એટલે રહી ગયા હોય એવી પણ બાબત બને. કારણ કે છેલ્લે પણ એના સંદર્શન જે થયું એ ત્યાં જ થયું છે, બરાબર. અને એટલે એ બાબત પણ આપણે સમજી શકીએ. હવે દાનિયેલને આ સંદર્શન સમજાયું. જો અહીંયા આગળ જે શબ્દો વાપર્યા છે કે એને બેલ્ટશાસ્સાર પાડેલું હતું અને તેને એક બાબત પ્રગટ કરવામાં આવી, ને બાબત એક મોટા યુદ્ધની હતી ને તે ખરી હતી, અને તેને બાબતની સમજણ પડી ને તેને સંદર્શન વિશે સમજૂતી મળી. એનો મતલબ કે દાનિયેલ એ સંદર્શન જોનારો હતો, ઈશ્વર એને મદદ કરતા હતા ને બધી બાબતો, અને એને બધી ખબર પડી, સમજાવ્યું, જાણ્યું. એટલે એ સમજી શકાય કે એને સમજણ પડી, એને ખબર પડી કે આ સંદર્શન શું છે. અને એટલે એ લખવામાં આવ્યું છે કે એને સમજાવ્યું ને એના લીધે હોઈ શકે બીજી કલમમાં કે તે દિવસોમાં મેં દાનિયેલે આખા 3 અઠવાડિયા સુધી શોક કર્યો, અને એ બધી બાબતો એણે ત્યાં આગળ કરી. હવે જુઓ, બાઇબલમાં
આ દાનિયેલનું પુસ્તક તમે છે ને અવારનવાર આપણે જોઈએ છીએ કે એના જીવનમાં પ્રાર્થનાની વાત, હે ને. અને જેટલા પણ આ પુસ્તકો આપણે છેલ્લા અભ્યાસ પણ કર્યા, બરાબર, રૂથનું પુસ્તક પણ આપણે અભ્યાસ કર્યું, એમાં પણ પ્રાર્થનાની વાત છે, ઉપવાસની વાત છે, હે ને. આપણે એઝરાના પુસ્તકમાં જોયું, એના જીવન વિશે પણ એ પ્રાર્થનાની વાત છે, હે ને. નહેમ્યાના પુસ્તક વિશે જોઈ, એનામાં પણ પ્રાર્થનાની ઉપવાસની વાત આપણે જોઈ. અને આ દાનિયેલના પુસ્તકમાં પણ આપણે એ જ વાત જોઈ કે એ પ્રાર્થના અને ઉપવાસ અને એ જે છે એ પૂરા હૃદય સાથે, પોતાની આસ્થા સાથે, પોતાના ભાવ સાથે, પોતાની લાગણીઓ સાથે, અને બહુ એના માટે ઈચ્છા, તીવ્ર ઈચ્છા હોય અને પામવાની પણ તીવ્ર હોય બાબત હોય, એ રીતે એ પ્રાર્થના કરે છે. એટલે અવારનવાર આ દાનિયેલ વિશે આપણે વાંચીએ છીએ કે એનું પ્રાર્થનામય જીવન, અને આપણે પણ એવી શીખવા જેવી બાબત છે. ને અહીંયા આગળ જે બાબત બની એ તો એ છે કે તે દિવસમાં કહે છે કે દાનિયેલ પોતે લખે છે, એટલે કે દાનિયેલે આખા 3 અઠવાડિયા સુધી શોક કર્યો હતો, ને આખા 3 અઠવાડિયા પૂરા થતાં સુધી મેં સ્વાદિષ્ટ ભોજન ખાધું નહોતું, માંસ નહીં, દ્રાક્ષારસ નહીં, કશું ચાખ્યું નહીં, અને મારા અંગે તેલ છોડ્યું નહીં. એટલે આ રોજનો નિત્યનો ક્રમ હશે આ બધું ખોરાક ને પાણી ને દ્રાક્ષારસ ને બધી બાબતો. પણ કહે છે કે મેં આ 3 અઠવાડિયા સુધી કર્યું નહીં. અને લખ્યું છે પ્રમાણે 4થી કલમમાં આગળ કે એણે જે આ બાબતો ના કરી એનું કારણ શું હોઈ શકે, બરાબર? કેમ એણે આ બધું ના ખાધું નહીં, પીધું નહીં, કેમ આવું ના કર્યું? કારણ કે જુઓ, સંદર્શનો જોયા અગાઉ પણ, અત્યારે પણ સંદર્શન જોઈ સમજણ પડી. હવે એટલે એવું હોઈ શકે કે શું બનવાનું છે ને યહૂદી લોકો સાથે, ઇઝરાયેલ લોકો સાથે. કારણ કે આ તો આપણે જાણીએ છીએ કે આ પ્રજા કસકસ કરનારી પ્રજા, વંઠી જનારી પ્રજા, પોતાના માર્ગે વળી જનારી પ્રજા. યશાયા પ્રબોધક પણ કહે છે ને, દરેક પોતાના માર્ગે વળી ગયો છે, કહે છે. અને એટલે આ બધા લોકો છે ને, ઘણા બધું એવું લાગે બહુ સ્વાર્થી હોય ને, એ ઈશ્વરની જરૂર પણ વાપરી લેવાનું પછી પૂરું એવું. અને આપણે ક્યાંક એવું કરતા હોઈએ છીએ, પણ ઈશ્વર તો એવું નહીં કે તમે સદા અમારા રહો, હે ને. અને એટલે ઈશ્વર કહે છે હું જેવો પવિત્ર તેવા તમે પણ પવિત્ર થાવ. હવે એટલે આપણે સમજી શકીએ કે એ બધી બાબતો હશે. અને દેખી રીતે જોઈએ તો યરુશલેમમાં કે જ્યાં તેમના લોકો એ શહેરનું સમારકામ કરવા ગયેલા, એ ત્યાં બધું બહુ સારું ચાલતું નહોતું. અને એટલે યહૂદીઓ ત્યાં લગભગ 2-3 વર્ષ પહેલાં જ ગયા હતા, અને તોય યહૂદિયા અને બેન્જામિનના શત્રુએ કહે છે કે એમના લોકોના હાથો નબળાઈ કરી નાખ્યા, એમની ચિંતાઓ વધારી દીધી. ને આપણે જાણીએ છીએ ને, મેં ગયો નહીં ત્યાં સુધી કોઈ કશું કર્યું નહીં, હે ને. અને બધી ઘણી બધી બાબતો. અને એટલે એ બધા દિવસો એમના માટે કઠણ ને અઘરા હતા. પુનર્નિર્માણ કરવાનું કામ પણ અઘરું હતું, મુશ્કેલીભરી બધી બાબતો હતી. પણ લખવામાં આવી છે પ્રમાણે કે એ બધી પરિસ્થિતિઓને લઈને એ શોક ને બધી બાબતો એણે કરી. અને 4થી કલમમાં લખે છે કે હવે પહેલા માસને 24મે દિવસે હું કહું મહાનદીને એટલે હિદકેલ તિગ્રીસને કિનારે હતો, અને તે વખતે મેં મારી આંખો ઊંચું કરીને જોયું તો જુઓ, અને એમ કરીને એક આખું વર્ણન આપણને જોવા મળે છે કે આ જે ટાઇગ્રીસ નદી અથવા તિગ્રીસ નદી અથવા હિદકેલ નદી જે છે, એ નદીને કિનારે આ પ્રાર્થના કરવા ગયેલા ભાઈ. હા, એમને એમ નહોતા ગયા, કામ માટે ગયા, ત્યાં પ્રાર્થના કરવા ગયેલા. અને એટલે આખી બાબત લખી 3 અઠવાડિયાની બધી બાબત હું આગળ સમજાવીશ કે ત્યાં આગળ આ પ્રાર્થનાના સમયે કહે છે કે એણે આંખું ઊંચું કરીને જોયું. અને ત્યાં આગળ જો આપણને 5મી ક્રમથી વાંચીએ તો આપણને આમ એવું આમ રૂબરૂ આપણે એવું આમ ખબર પડે કે આ મેં ક્યાંક વાંચેલું છે અથવા આ મેં કંઈક સાંભળેલું છે. તમને એવું બધું આ લાગે કે આ દાનિયેલના પુસ્તકમાં જે છે ને કંઈક વાંચેલું સાંભળેલું છે એવું લાગે. કેમ? કારણ કે આવું નવું વર્ણન પ્રકટીકરણના પુસ્તકના પહેલા અધ્યાયમાં કરવામાં આવ્યું છે. એટલે તમને એવું લાગે કે ઓહો આ તો ત્યાંનું જ છે, બરાબર. પણ જો તમે જુઓ તો તમને ખબર પડે કે એનો વધારે અભ્યાસ કરવાથી કે ભાઈ આ જે બાબત છે એ પ્રકટીકરણ પહેલો અધ્યાય 12-15 સાથે જોડાયેલું હોય એવું લાગે, પણ એકચ્યુઅલમાં એવું નથી, બરાબર. એકચ્યુઅલમાં એવું નથી, કારણ કે તમે આગળ વાંચશો ને જેમ જેમ એમ તમને ખબર પડતી જશે કે ભાઈ આ ખરેખર કોણ છે, બરાબર. કારણ કે એ દૂત હોય એવું માનવામાં આવે છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આપણે સમજીએ છીએ કે પ્રકટીકરણના પુસ્તકમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વર્ણન છે એવું આપણને આ લાગે, પણ હકીકતમાં એવું વર્ણન નથી. પણ આ એના જેવું અથવા એના સમાન આપણને લાગે કંઈક મળતું આવતું એવું છે કે જે દૂત જ છે. કારણ કે આપણે જે શબ્દો વાપર્યા છે, જો તમે આગળ વાંચશો
એનું આખું વર્ણન વાંચતો નથી કે શું શું વર્ણન છે, બરાબર. પોખરા જેવું, વીજળીના જેવો ચહેરો દેખાતો હતો, આંખો બળતી બત્તીઓ હતી, હાથ ને પગ પિત્તળના રંગના જેવા, શબ્દોનો અવાજ ઘણા લોકોનો કલકલાટ જેવો હતો. અને એને કહે છે, મેં દાનિયેલે આ સંદર્શન જોયું અને લખ્યું છે પ્રમાણે કે સંદર્શન એ જોયું નહીં, પણ એની સાથે બીજા બધા ઘણા લોકો હતા, કારણ કે આ પ્રાર્થનામાં બીજા બધા લોકો ગયા હશે અને એમની સાથે હશે, પણ દાનિયેલને જ ઈશ્વર બતાવવા માગતા હતા, એટલે બીજા બધાએ જોયું નહીં, પણ એ બધા લોકોને શું કહેવાય, ધુજારી ચડી ગઈ. અને એટલે લખવામાં આવ્યું છે પ્રમાણે કે બધા લોકો નાસીને સંતાઈ ગયા અને કે દાનિયેલ એકલા પડી ગયા, અને પછી સંદર્શન જોઈને મારામાં શક્તિ રહી નહીં. એટલે આ જ આખું સ્વરૂપનું વર્ણન કર્યું છે. અને બધાને લીધે હવે આ તો સ્વાભાવિક છે ને, આજે આપણે ખાલી ભૂતોની વાત કરીએ પણ અંધારામાં જઈએ ને તો આપણે ફફડી જઈએ નહીં, અને કદાચ આપણને સહેજ એવું લાગે ને તો કંઈક છે જ નહીં એવું, અથવા પેલું કોઈ પક્ષી કાં તો કોઈ કૂતરું હેરીને જતું હોય તો આપણને એવો આભાસ થાય. એટલે આપણે વાતો સાંભળેલી હોય આ મનમાં બીક લાગે. આ તો એક નવી જ બાબત અથવા એવું જ વર્ણન અથવા એવી જ બાબત જ્યારે બને ત્યારે ગમે તેવો માણસ હોય ને એ બરબોલો હોય એના હાજા ગાગડી જાય, બરાબર. એટલે અહીંયા આગળ પણ દાનિયેલ વિશે પણ એ બાબત છે કે દાનિયેલને શું લખવામાં આવ્યું, હું એકલો પડેલો હતો ને સંદર્શન જોઈને કે મારે તો તાકાત જ ના રહી, નહીં શક્તિ જ ના રહી, બધું આમ શું કે બધું ખાલી થઈ ગયું, એટલી બધી ભયંકર પરિસ્થિતિ. લખવામાં આવ્યું છે કે મારું સૌંદર્ય કે નિશ્ચિત થઈ ગયું, મારામાં કંઈ શક્તિ રહી નહીં. તો પણ તેના શબ્દો મેં સાંભળ્યો, અને જ્યારે મેં તેના શબ્દોનો સાથ સાંભળ્યો ત્યારે મારું મુખ ભૂમિ તરફ રાખીને હું ઊંધો ભર નિંદ્રામાં પડી રહ્યો. અને એટલે આપણે બાઇબલમાં અવારનવાર એવા બધા ઉદાહરણો જોઈએ છીએ કે જ્યારે દૂતો અને જ્યારે આવે ત્યારે લોકો ઊંધા પડે અથવા ઊભા ના થાય અથવા એ પરિસ્થિતિમાં એ ઢળી પડે. અને એટલે એ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી બધી બાબતો, અને અહીંયા આગળ પણ દાનિયેલને પણ એ જ પ્રમાણે થયું ને એણે કર્યું. પણ જો આ દૂતનું જે કામ છે હે ને, એ આપણે સમજી શકીએ કે દૂતનું કામ શું છે, મદદરૂપ કરવાનું. ઘણા બધા પાસા આપણે છીએ, પણ અત્યારે દૂતનું આખું વર્ણન હું કરતો નથી. પણ આ જે દૂત છે એણે જે શબ્દો વાપરે, હું તમને કહેતો હતો એ કે અતિ પ્રિય માણસ, હે ને, આ જે શબ્દો વાપરતો હતો એ શબ્દો આપણે આગળ પણ એ ગાબ્રિયલ દૂતે 2-3 વખત વાપરેલા છે, એ આપણે જોઈએ છે ને ઘણી બધી વખત. અને તમે આગળ પણ વાંચશો કે અતિ પ્રિય માણસ, તો આપણે કદાચ એવું પણ સમજી શકીએ કે ભાઈ આ જે છે એ કદાચ ગાબ્રિયલ પણ હોઈ શકે. પણ આપણે ચોક્કસ એવું નામ આપતા નથી, કારણ કે આગળ નામ આપ્યું છે ને એ નામ આપ્યું નથી, બરાબર. પણ એ જે દૂતે જે કામ કર્યું એ શું હતું કે એક હાથે મને અડક્યો, તેણે મને મારા ઘૂંટણો પર તથા મારી હાથની હથેલીઓ પર ટેકવ્યો. પછી કહે છે કે એણે બધું કીધું કે અતિ પ્રિય માણસ, પછી એને તું કે આ બધું સમજ, અને પછી એને ટટ્ટાર ઉભો રહે એવું કીધું. અને પછી લખવામાં આવ્યું છે પ્રમાણે કે કહેતો હતો કે ધૂસતો હું ઊભો થયો. અને પછી દાનિયેલને કહે છે ભાઈ બીસ નહીં, કેમ કે તે તારું મન સમજવામાં, તારા દેવની આગળ દીન થવામાં લગાડ્યું, અને તેના પહેલા દિવસથી તારી પ્રાર્થનાઓ સાંભળવામાં આવી હતી, અને તારી વિનંતીઓને ખાતર હું આવ્યો છું. જો આ દૂત એ સ્પષ્ટતા કરે છે કે હું કેમ આવ્યો છું, બરાબર. એનું આખું વર્ણન પણ કરે છે. અને બહુ મહત્ત્વની બાબત વાલાઓ, જો ઈશ્વર પણ તમારી સાથે વાત કરે, તમને પણ સમજાવે ત્યારે જ કે જ્યારે ઈશ્વરના વચનો સમજવામાં તમે તમારું મન લગાવો ત્યારે તમને વચનો ગમવા જોઈએ. અને જ્યારે તમને વચનો ગમે અને જ્યારે સમજવાનો પ્રયત્ન કરો તો ઈશ્વર સમજાવવા માટેના દૂતો પણ મોકલે, અને ઈશ્વર પવિત્ર આત્માની દોરવણીને જ્ઞાન પણ તમને આપે છે. અને અહીંયા આગળ પણ દાનિયેલને કૃપા મળી, ઈશ્વરની સહાય મળી. અને આપણે જોઈએ છીએ અહીંયા આગળ કે દાનિયેલને હવે બધું વર્ણન કરે છે કે ભાઈ કેવી બધી બાબત છે. લખ્યું છે કે ભાઈ 12મી કલમમાં કે ત્યારે તેણે મને કહ્યું કે દાનિયેલ બીમા, કેમ કે તે તારું મન સમજવામાં તથા તારા દેવની આગળ દીન થવામાં લગાડ્યું, તેના પહેલા દિવસથી જ તારી પ્રાર્થનાઓ સાંભળવામાં આવી હતી. મેં તમને અગાઉ પણ કીધું, હું તમને આગળ વાત કરું, હવે હું તમને વાત કરું છું, બરાબર. કે આ જે દાનિયેલ જે છે, બરાબર, એણે પહેલા દિવસથી પ્રાર્થના શરૂ કરી રાજા કોરેશના 3જા વર્ષે, બરાબર. પહેલાં એમાં પ્રાર્થના શરૂ કરી. કેટલો સમય પ્રાર્થના કરી? 3 અઠવાડિયા. 3 અઠવાડિયા ગણો તો કેટલા દિવસ થાય? 7 તરી 21, બરાબર. 21 દિવસો થાય. હવે એ જ વાત આપણે જોઈએ કે આ જે બહુ મોટી 2-3 દિવસની પ્રાર્થના નહોતી, આખા 21 દિવસ કન્ટિન્યુઅસ પ્રાર્થના, બરાબર છે, એમણે કરી. બરાબર. આપણે અઠવાડિયામાં 1 વખત સાથે બેસીને પ્રાર્થના કરવા આવતા નથી,
બોલો આ દાનિયેલ એના સાથે જે બધા હતા આખી 21 દિવસો સતત પ્રાર્થના કરી. બોલો શીખવા જેવી બાબત છે કે આપણે પ્રાર્થના કરીએ અને જો આપણને એવું લાગે કે દાનિયેલની પ્રાર્થના ના જ 3 અઠવાડિયા સુધી અભરાય નહીં તો આપણે શું અભરાય? પણ બાઇબલમાં શું લખ્યું છે? વાંચો અંદર આગળ. એવું લખવામાં આવ્યું છે 12મી કલમના છેલ્લા ભાગમાં કે તેના પહેલા દિવસથી જ તારી પ્રાર્થના સાંભળવામાં આવે. તે ત્યારે પ્રાર્થના કરતો ત્યારે જ તારી પ્રાર્થના સાંભળવામાં આવે. હાલો આપણી પ્રાર્થના બાઇબલ તો કહે છે બે અવગણના થતી નથી, પ્રભુ સાંભળે છે અને એનો જવાબ પણ ઈશ્વર આપે છે. લખવામાં આવ્યું કે એ દાનિયેલની પ્રાર્થના તરત સાંભળવામાં આવી અને તારી વિનંતીઓને ખાતર હું આવ્યો છું. હવે એવું એટલે આગળ ખુલાસો કરે પણ નહીં આપણને આમ એકદમ આમ એ થઈ જાય પહેલા દાડથી સાંભળી ત્યાં એકે દાડામાંથી દૂધના આવતા શું વિલંબ થયો નહીં? તો વહેલું આવી જવું જોઈએ ને. તો આ બીજા 20 દાડા ખોટા કે જે ઉપવાસમાં રહ્યા, પણ એવું નથી. લખવામાં આવ્યું છે પ્રમાણે કે 13મી કલમથી આગળ કે 21 દિવસ સુધી મારી સામે ટક્કર લીધી, પણ મુખ્ય સરદારોમાંનો એક મિખાએલ મારી મદદે આવ્યો અને હું તે ઈરાનના રાજાઓની સાથે રહ્યો અને તારા લોકો પર પાછળના દિવસ શું વીતશે તે તને સમજાવવા સારો હું હમણાં આવ્યો છું. કેમ કે સંદર્શન તો દૂરના કાળ વિશે છે, દૂરના કાળ વિશે છે. અને આગળ પણ આપણે વાંચ્યું કે એક બહુ મોટા યુદ્ધની વાત છે, લાંબા સમયની વાતો આપણે આ સંદર્શનમાં જોવાના છીએ, સમજવાના છીએ. અને એટલે જે સમયગાળો હતો એ તો નીકળ્યો પણ એની સાથે ત્યાં આગળ એ બીજા બધા જે આખી સૃષ્ટિ પર બધી સત્તાઓ પર જે અધિપત્ય ઈશ્વરનું છે અને એટલે બધા ઉપર ઈશ્વરના દૂતો પણ છે, દૂતોની નજરો પણ છે, દૂતોને મૂકવામાં પણ આવ્યા છે કે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે બધું થાય, ઈશ્વરની વચન પ્રમાણે બધું બને, હે ને? અને એટલે લખવામાં આવ્યું છે પ્રમાણે કે જ્યારે આ બધી કીધું ને ત્યારે દાનિયેલ કહે છે કે તેણે મને આ પ્રમાણે વાતો કરી ત્યાં તો હું તો નીચે જોઈને મૂંગો જ રહ્યો, કારણ કે આપણે તો બોલાય નહીં આવે, કારણ કે કશું આ બધી બાબતો બહુ ભયંકર છે કે ઈશ્વરનું કાર્ય કેવું છે. અને એટલે કશું બોલ્યા નહીં. અને લખવામાં આવ્યું છે કે ત્યારે માનવી સ્વરૂપનો કોઈ એક મારા હોઠોને અડક્યો, ત્યારે હું મારું મુખ ઉગાડીને બોલ્યો. ફરીથી કહે છે એનું મુખને અડકવામાં આવ્યો અને કહે છે કે હું બોલ્યો. હવે આ કોણ છે એ પણ સ્પષ્ટ થતું નથી. એટલે ઘણી બધી વખત છે ને બહુ આપણે તર્ક વિતર્ક કરવાનું નહીં, વધારે પડતું જે ઈશ્વરના વચનો છે ને સમજવાનો પ્રયત્ન કરવાનો, એના આપણું દિમાગ લગાવવાનું નહીં. અને એટલે તમે અભ્યાસ કરો, એના રેફરન્સીસ શોધો અને સમજવાનો પ્રયત્ન કરો. પણ જો એ તમને જે બાઇબલ શાંત હોય ને ત્યાં આપણે પણ શાંત રહેવાનું, કારણ કે એની બહુ સ્પષ્ટતા કરવામાં આવી નથી. અને લખ્યું છે આગળ કે ત્યારે હું મારું મુખ ઉગાડીને બોલ્યો ને જે મારી આગળ ઊભો હતો તેને મેં કહ્યું કે એ મારા મોરબી સંદર્શન લીધે મને ખેદ થાય છે ને મારામાં કંઈ શક્તિ નથી. જો આ બહુ સ્વાભાવિક છે, સંદર્શન જોવું છે, ભવિષ્યમાં શું બનવાનું છે, કઈ સત્તાઓ આવવાની છે, કઈ સત્તાવણી થવાની છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની જે મસીહાની બાબત છે એને મારી નાખવામાં આવશે, કાપી નાખવામાં આવશે, એની વાતો જે છે. અને એ જે આખો દૂરના કાળની વિશે જે લાંબી બાબતો છે, ભવિષ્યની જે બાબતો છે, અને જે આ બધા લોકો અત્યારે તો બંદીવાસમાંથી બહાર ગયા અને બહાર જઈને ત્યાં આગળ પણ હજુ પરિસ્થિતિ શું છે આ બધું હચમચાવી નાખે એવું છે. પણ દાનિયેલે પણ એ જ વાત કરી કે મારામાં હવે કહે છે કે કશો દમ રહ્યો નથી. અને એટલે લખવામાં આવ્યું છે કે મનુષ્યના દેખાવના કોઈ એકે ફરીથી મને અડકીને મને બળ આપ્યું અને તેણે મને કહ્યું કે એ અતિ પ્રિય માણસ. ફરી વખત જો વારે ઘડી અતિ પ્રિય માણસ એ શબ્દ એ દાનિયેલ માટે કહેવામાં આવે છે. કારણ કે તમને જ્યારે એવું કહેવાય કે અતિ પ્રિય માણસ એટલે એ તમને એક ફિલિંગ આવે કે ભાઈ હું ખાસ છું, મારા માટે સારું છે, તો મને સાંભળવામાં આવ્યું છે, તમને ઉત્તેજન મળે, તમને આમ લાગે કે હા ભાઈ છીએ આપણે. અને એટલે એના માટે પણ સારા શબ્દો વાપરવામાં આવે. અને કીધું કે તું ગભરાઈશ ને બીશ નહીં. અને લખ્યું છે પ્રમાણ બળવાનતા, હિંમતવાનતા. અને જ્યારે તેણે કે મારી સાથે વાત કરી ત્યારે મને જોર આવ્યું. હવે કેવું જો આ શબ્દોથી જોર આવે હે ને? તમને કોઈ કે હા તારો રંગ આમ છે ને તેમ છે, તમને જોર આવે, બરાબર? ખોટું કહેતો હોય જોર આવે તો સાચું કહેતો કેટલો જોર આવે, હે ને? અને આ તો ઈશ્વરના વચનો, ઈશ્વર જ્યારે બોલે અથવા ઈશ્વરની વાતો હોય ને ઈશ્વરના દૂતો દ્વારા આવે ત્યારે આપણને કેવો આનંદ થાય, હે ને? અને એટલે એને જેમ કહેવામાં આવ્યું, સમજાવવામાં આવ્યું, હિંમત રાખ કહેવામાં આવ્યું, ત્યારે એને બળ મળ્યું, હે ને? અને એટલે આપણે પ્રભુનું વચન કહે છે ઘણી બધી પરિસ્થિતિઓમાં કે તમે એકબીજાને ઉત્તેજન આપો. તમે જે ઈશ્વરના નામમાં કોઈને શબ્દો કહો છો ને ત્યારે એનામાં જોર આવે છે, એને દિલાસો મળે, એને હિંમત મળે છે, એને આશ્વાસન મળે છે, બરાબર? અને એટલે આપણે એ પણ કરતાં શીખવાનું છે. કારણ કે બાઇબલ કહે આપણે દૂતો કરતાં જ ઈશ્વરે થોડા જ ઉતરતા જ સૃજ્યા છે, એટલે આપણે પણ એ સેવામાં છીએ. અને પછી આગળ લખ્યું છે
કે મને બળ આપ્યું ત્યારે તેણે મને કહ્યું કે હું તારી પાસે શા માટે આવ્યો છું એ તું જાણે છે. તે તું જાણે છે. હવે હું ઈરાનના સરદાર સાથે યુદ્ધ કરવા ને પાછું જઈશ અને હું ચાલ્યો જઈશ. ત્યારે જો યાવાન ગ્રીસનો સરદાર આવશે અને તથાપી સત્યના લેખો, આજે સત્યના લેખો જે લખી છે ને, કે આ બધી જે બધી સંદર્શનો જે બધી બાબત છે, જે બનવાનું છે, જે થવાનું છે, જે લાંબા કાળની વાત છે, જે મોટા યુદ્ધની વાત છે, આ બધું જે ઈશ્વરે લખ્યું છે, હવે ક્યાં લખ્યું છે આપણે જાણતા નથી, પણ જે લખ્યું છે, હવે જેવું જીવનનું પુસ્તક છે એવું પણ આ પુસ્તક અથવા જ્યાં લખ્યું હશે એ છે. અને એટલે કે છે એ પુરવાર થશે, ચોક્કસ થશે, એ સત્ય છે. અને આપણું ઈશ્વર વિશે પણ આપણે કહીએ ને એ માર્ગ સત્ય તથા જીવન છે. એટલે એ વાતો ફરી જવાની નથી. અને એ સત્યનો લેખ જે છે લખેલું છે એ હું કહીશ. એટલે આ દૂત એવું કહે છે કે હું તને કહીશ અને તેઓની વિરુદ્ધ લડવામાં તારા સરદાર મિખાઈલ સિવાય બીજો કોઈ મને સહાય કરતો નથી. હવે આની અંદર મિખાઈલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે સરદાર છે. અને આપણે પણ ઘણા બધા શાસ્ત્રો આપણે તપાસીએ તો ખબર પડે કે ભાઈ આ મિખાઈલ કોણ છે. બરાબર, મિખાઈલ તમે યહૂદાનું પુસ્તક છે એમાં 1 અધ્યાય 9મી કલમમાં પણ લખ્યું છે કે જે તકરાર કરે છે કે મૂસાનું સબ કંઈ છે એના વિશે. આમાં પછી પ્રકટીકરણ 12મા અધ્યાયમાં પણ 7મી 9મી કલમથી 9મી કલમમાં જોઈએ છે. દાનિયેલના 10મા 12મા અધ્યાયમાં પણ આપણે આગળ જોઈશું. અને 1 થેસલોનિક 4 અધ્યાય 16મી કલમમાં પણ લખ્યું છે કે ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રમુખ દૂતની વાણી સહિત પાછા આવશે, બધી બાબતો. અને એટલા મિખાઈલ પ્રમુખ દૂત છે. બરાબર, એ દૂતોની બધી બાબતો આપણે કોઈક વખત શીખીશું. પણ આ બાબત આપણે યાદ રાખીને જો આગળ આપણે બધું શીખીશું ને, એટલે તમે શીખવાનો પ્રયત્ન કરજો. ઈશ્વર કેવી રીતે વાત કરે, ઈશ્વર કેવી રીતે કાર્ય કરે છે, ઈશ્વર કેટલું મહાન છે, ઈશ્વર દૂતો દ્વારા કેવી રીતે એની યોજનાઓ પાર પાડે છે, એના વચનો કેવી રીતે પૂરા કરે છે, ઈશ્વર કેવી રીતે દાનિયેલનો ઉપયોગ કરે છે, દાનિયેલની પ્રાર્થનાઓ કેવી રીતે સાંભળે છે, આ બધું સમજવાનો આપણે પ્રયત્ન કરતા રહીએ. અને એમ ઈશ્વર આપણી સાથે વાત કરે ને આપણને આશીર્વાદ કરે. હવે તમને એક હોમવર્ક આપી દઉં. દાનિયેલના પુસ્તકમાં કેટલી વખત અતિપ્રિય શબ્દો વાપરવામાં આવ્યો છે એ તમારે શોધી કાઢવાનું. બરાબર, પેપરમાં ક્વેશ્ચનમાં પૂછાશે. અને મુખપાઠ કલમ થોડી લાંબી છે પણ પ્રયત્ન કરજો, થાય તો બરાબર છે. અને હું આશા રાખું તમે બધા બહુ પરિપક્વ થઈ ગયા છો. એટલે મુખપાઠ આપણે દાનિયેલનો પુસ્તક 9મો અધ્યાય અને 4થી અને 5મી કલમ તમારે મુખપાઠ કરવાની. બરાબર, દાનિયેલ 9, 4 અને 5 પ્રયત્ન કરજો. 4થી એકલી થાય તો પણ વાંધો નહીં, 5મી એકલી થાય તો પણ વાંધો નહીં, 4થી અને 5મી બીજું થાય તો પણ વાંધો નહીં, પણ લખજો. બરાબર છે. અને હું ચોક્કસ જે પ્રયત્ન કરે ને એને તો હું ઘણી વખત પૂરા માર્ક્સ આપી દઉં છું, કારણ કે તમે કલમ લખો છો, સારી વાત છે. તમે પ્રયત્ન કરો, ઘણા બધા બહુ મોટી ઉંમરના છે અને એ લોકો પણ પ્રયત્ન કરે છે. તમને બધાને પણ અભિનંદન. પણ આ બધી બાબતો લોકોને શીખવાડજો, સમજાવજો, બાઇબલ અભ્યાસમાં જોડાય અને એનો આશીર્વાદ પામે. રવિવારે તમે સંદેશો સાંભળીને જતા રહો એ એટલું પૂરતું નથી. આટલું જાડું બાઇબલ હવે તમે આખી જિંદગી પૂરી થાય ને તોય તમને સમજાય નહીં એવું ના થાય. બરાબર છે. એટલે આપણે જીવનકાળમાં આપણે ઈશ્વરના વચનો સમજવાનો પ્રયત્ન કરીએ, જાણીએ, એ બહુ જરૂરનું છે. બરાબર, કેટલી વખત વાંચ્યું એના કરતાં કેટલી વખત અભ્યાસ કર્યો એ પણ તપાસતા શીખીએ. પ્રભુ એવું કરવા તમને બહુ કૃપા આપે. પ્રાર્થના કરીએ. ત્રિએક ઈશ્વર, તમારા વચનને માટે અમે આભાર માનીએ છીએ. અમે નબળા છીએ પણ તમારા આત્માને દોરવણી આપી સમજવાના માટે આભાર માનીએ છીએ. અને પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમને પણ દાનિયેલની જેમ પ્રાર્થનાઓથી જીવન જીવતા શીખવો, આધીન થતા શીખવો, જેથી કરીને અમારા માટે પણ યોગ્ય સાક્ષી હોય. જેમ દાનિયેલનો મળી કે અતિ પ્રિય માણસ, અમારા માટે પણ એવા સારા શબ્દો અમે તમારા મુખે, તમારા દૂતોના મુખે સાંભળીએ અને મહિમા તમારું નામ મોટું મનાવીએ. એવું તમે થવા દો. અમારા જીવનને તમારા હાથમાં સોંપીએ છીએ. અભ્યાસમાં લાગુ રહેવાને માટે પણ સહાય કરજો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે માંગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ આપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મીઠી સંગત અને એનો આશીર્વાદ આપણી સાથે, તેના સર્વ લોકોની સાથે હમણાં તે સદા સર્વકાળ સુધી રહો. આમેન.